નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા શાકભાજી માર્કેટ રોડ અને કાપડ બજારમાં શુક્રવારના રોજ માજી કોર્પોરેટર હાજી સલીમભાઈ બોસ દ્વારા નગરપાલિકાના હદમાં આવેલી મદીના મસ્જિદના રોડનું કામ છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં હતું. તે કામ સલીમભાઈ બોસના સ્વખર્ચે કરીને કામને અંજામ આપ્યું. તેના બદલ બજારના રહીશો તરફથી સલીમભાઈ બોસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. શાકભાજી માર્કેટ રોડ કાપડ બજારમાં આવેલી મદીના મસ્જિદની ગલીમાં છેલ્લા 4 વર્ષથી રોડ પર બિસ્માર ખાડા હતા, જે ખાડાથી બજારમાં રહેતા સ્થાયી નાગરિકો, રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ચોમાસાના દિવસોમાં સમજાતું ન હતું કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે. નાગરિકોએ રાત્રિના સમયે ઘણી બહાર જવું હોય તો પાછળના રસ્તે દોલત બજાર ફરીને જવું પડતું હતું. ખાડાના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાયા છે. આ રોડ પરથી અવારનવાર ટુ વ્હીલર, બાઇકો, નાગરિકોને નમાઝી ભાઈઓ પસાર થાય છે. બજારના વેપારીઓને રહીશો ભેગા થઈને માજી કોર્પોરેટર સલીમભાઈ બોસની ઘરે જઈ અરજ કરતા નાગરિકોની ઈચ્છા મુજબ પોતાના સ્વખર્ચ સાથે કામ કરાવી આપ્યું. આવનારા સમયમાં ચૂંટણી આવે છે એટલે ત્યાંના રહીશો અને વેપારીઓએ નક્કી કરેલું છે જે વ્યક્તિ આપણી પડખે ઊભો રહે તેઓને નગરપાલિકાના ઇલેક્શનમાં ચૂંટીને લાવવાની જિમ્મેદારી પણ આપણી રહેશે. એમાંથી એક ઉમદા ઉમેદવાર સલીમ બોસ છે. ત્યાંના રહીશોએ ચૂંટાયેલા સભ્યોને સવાલ કર્યા છે કે જ્યારે આજે આવા નાના કામ માટે 4 વર્ષ લાગ્યા તો મારે મોટા કામ પડે તો ક્યાં જવું. છેલ્લા 2 વર્ષથી મદીના મસ્જિદ વાળી જે ગલી છે તે ગલીની અંદર એટલા બધા ખાડા થઈ ગયા હતા અને નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈની બી આંખો ઉઘડી નથી. 2 વર્ષથી જેટલા બી નમાજી ભાઈઓ અહીંયાથી છરકે છે, નાના બાળકો અહીંથી છરકે છે, ઠોકરો ખાઈ ખાઈને પડતા હતા, એટલા બધા ખાડા થઈ ગયા હતા. જે નગરપાલિકાએ કામ કર્યું હતું અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનું, અને તેના પછી ખાડા એવા ને એવા મૂકીને જતા રહ્યા. અવારનવાર રજૂઆત કરવા છતાં આ વસ્તુ કોઈએ બી સરખી કરી જ નથી. નગરપાલિકામાં અરજીઓના કેટલા ફપ્પા પડ્યા છે તે તમે તે જઈને પૂછજો તો તમને ખબર પડે. તમે આરટીઆઈથી બી એની વિગત મેળવી શકો છો. પણ આજે સવારે અમે સલીમભાઈ, જે માજી કોર્પોરેટર હતા, સલીમભાઈ બોસ જે માજી કોર્પોરેટર હતા, અહીંયા આપણી સાથે જ ઉભા છે, તેમને અમે રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ માટે કંઈક કરવું જોઈએ, કેમ કે બધા નમાજી ભાઈઓ રોજ અહીંથી છરકે છે, અવર જવરનો રસ્તો છે, નાના છોકરાઓ અહીંથી છરકે છે, વડીલો છરકે છે અને ઠોકરો ખાઈ ખાઈને પડે છે. તો સલીમભાઈએ કોઈ બી જાતની કોઈ દલીલ નથી કરી અને તરત જ એમના માણસો લઈને આવ્યા, કારીગર લઈને આવ્યા અને આ રસ્તો બનાવી દીધો છે. તો શું આ જવાબદારી સલીમભાઈની હતી બનાવવાની? નગરપાલિકાની જવાબદારી નથી? તો નગરપાલિકાને મારે એટલું જ કહેવું છે કે ભાઈ તમે તમારું જે કામ કરો છો તે કામ પૂરું કરો. અને આવી રીતે બધા સ્વખર્ચે, એવું તો બધા બહુ પૈસાદાર માણસો છે, સેવાભાવી માણસો છે, કરી શકતા હતા 2 વર્ષથી, બરાબર. પણ નગરપાલિકાએ પોતાની ફરજ સમજવી જોઈએ. અને હવેથી જ્યારે બી કોઈ બી કામ કરો તો અધૂરું મૂકીને છોડી ના દો. ગ્રાન્ટો ખાલી તમે લોકો આટલી બધી ગ્રાન્ટ વાપરો છો, તેનો મતલબ શું છે? કરોડો રૂપિયાની ગ્રાન્ટો તમે લોકો વાપરો છો અને કામ અધૂરું મૂકીને જતા રહો છો. તો હું પોતાના જ ખિસ્સા ભરવાના છે ખાલી? બીજાના સેવા કરવાની હોય તમારે તો પછી તમારે પૂરેપૂરું કામ કરવું પડે અને નાગરિકોનો જે હક છે તે હક એમની સુધી પહોંચાડવો પડે.